હેલો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ડ્યુડ બ્લોગિંગમાં. મારું નામ છે પ્રતિક. ડેઈલી કામ કરવાનું હોય એ જ મુજબ આવી ગયા છીએ અત્યારે ઓફિસે. તો જઈએ ઓફિસે, જઈને ઓફિસ કરીએ ચાલુ, કામ કરીએ સ્ટાર્ટ. શું છે શું નહીં નવીનમાં તમને બતાવીએ. ઓફિસે આવીને જોયું તો ચાવી નીચે પડેલી હતી. તેનું કારણ છે કબૂતરને એ બધા બહુ ત્યાં આવે છે, તેથી ચાવી ઉપરથી નીચે પાડી દે છે. તો આપણે ચાવી લઈને ઓફિસને કરી અનલોક. હવે જાય અંદર, ચાવી મૂકીએ અને કબૂતરનું કુંડું ભરીએ પાણીથી. ઓફિસ આપણે કરી નાખી ઓપન, ચાવી મૂકી દીધી અને હવે જોઈએ. બહાર જોયું તો કબૂતરનું કુંડું પણ ખાલી થઈ ગયું હતું પાણીથી, અને અહીંયા મકાઈ અને બાજરો કોક અહીં જ થેલી મૂકીને વયું ગયું હતું. તો તે આપણે સૌપ્રથમ તો સાફ કર્યું. મકાઈ અને બાજરો તેની મેઇન જગ્યા પર જે કબૂતર ત્યાંથી ખાય છે ત્યાં બધું રાખી દીધું. અને તો પણ થોડું ઘણું હજી પડ્યું છે નીચે, અને કુંડું પાણીથી ભરી દીધું છે. અને હવે આપણે કરીએ આપણું કામ સ્ટાર્ટ. તો મિત્રો, રોજ ધ્યાન રાખવું પડે છે કબૂતરનું. પાણી કંઈ ખાલી થઈ ગયું હોય તો હવે ભરવું પડે છે, કંઈ સાફ સફાઈ કરવી પડે છે, નહીં તો બહુ ગંધારું થઈ જાય છે એટલામાં. તો આવી ગયા ઓફિસની અંદર આવીને આપણે કરી લાઇટ ચાલુ. લાઇટ ચાલુ કરી, પછી 2 લાઇટ ચાલુ કરી, પંખો ચાલુ કર્યો. અને હવે આપણે બેસી જઈએ આપણી જગ્યા પર અને લેપટોપ કરીએ ઓપન. તો મિત્રો, આજનું કામ આપણું સવારનું પૂરું થઈ ગયું છે. લેપટોપ ચાલુ કરીને હવે ઓફિસ વર્ક ચાલુ કરીએ, જે કંઈ પણ આપણે ડેઈલી હોય છે એ મળીએ આગળ બ્લોગમાં. હેલો મિત્રો, તો આજે જમવા જવાનું હતું બહારે લગ્નમાં. તો ઓફિસેથી વહેલો નીકળી ગયો હતો. ઓફિસેથી જઈને સીધા લગ્નમાં જમવા જવાનું હતું, એટલા માટે આજે અડધી કલાક વહેલા ઓફિસેથી આવી ગયો હતો. તો જઈએ અને મળીએ આગળ બ્લોગમાં. બ્લોગને અંત સુધી જોતા રહો. ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મિત્રો, આજે આપણે ગ્રાઉન્ડનો પણ વારો છે. આપણે રોજ તો જવાનું નથી હોતું, એકાત્ર જ જવાનું હોય છે. એટલે આ કાલે નહોતો ગયો, એટલે આજે જવાનું છે ગ્રાઉન્ડે જઈને 13 રાઉન્ડ પૂરા કરવાના છે. ગ્રાઉન્ડ આપણું જે મેઇન છે એ નજીક આવતું જાય છે, એટલે પ્રેક્ટિસ ફૂલ કરવી પડશે. તો મિત્રો, જમીને આપણે પાછા જઈએ છીએ ઓફિસ તરફ. કીધું હતું એમ કે બહાર જમવા જવાનું હતું, તો જ્યાંથી જમીને પાછા ઓફિસે જઈએ છીએ. ઓફિસે જઈને પાછું જે આપણું મેઇન કામ છે એ પૂરું કરીએ. ચાલુ કરીને ડાયરેક્ટ તો પૂરું થશે નહીં. તો મળીએ આગળ બ્લોગમાં. બ્લોગને અંત સુધી જોતા રહો, ખૂબ મજા આવશે. અને ડેઈલી બ્લોગ પણ આપણે આવતા જશે. બસ તમારો સાથ સહકાર આપતા રહ્યો, તો મને પણ વિડીયો બનાવવાની પ્રેરણા મળતી રહે. ઓફિસે આપણે આવી ગયા છીએ, અને ડેઈલી ઓફિસે જાય ઓફિસમાં 4થા માળે છે, એટલે પગથિયા ચડીને જ જવાનું, પગથિયા ઉતરીને જ પાછું આવવાનું. કારણ કે આપણે રાત્રે રનિંગમાં પણ જવાનું હોય છે, એટલે એટલી એક્સરસાઇઝ પણ થઈ જાય પગને, એટલા માટે. તો મિત્રો, 3:30 આસપાસ થવા આવ્યા છે, અને આપણે અત્યારે સાયન્સની બુક વાંચી રહ્યા છીએ, ધોરણ 9ની. 9 અને 10ની સાયન્સની 2 બુક કમ્પ્લીટ કરવાની છે આપણે વાંચવામાં. કારણ કે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી માટે બુક્સ તો વાંચવી જરૂરી છે, એટલા માટે તમે પણ વાંચજો. તો મિત્રો, ઓફિસનો ટાઈમ થઈ ગયો છે પૂરો. હવે આપણે જઈએ છીએ ઘરે જઈને કપડાં બદલાવીને તરત જઈએ ગ્રાઉન્ડે જઈને જે કંઈ આપણું રૂટીન છે તે રાઉન્ડ પૂરા કરવા છે, રાઉન્ડ પૂરા કરીએ. એ પણ આપણે ટાઈમ લિમિટમાં જ, એટલે પછી જ્યારે આપણે પરીક્ષા દેવા જઈએ ત્યારે ત્યાં વાંધો ન આવે, ટાઈમ લિમિટમાં બધું પૂરું થઈ જાય. તો મિત્રો, આવી ગયા હતા ત્યારે આપણે ગ્રાઉન્ડે તમે જોઈ શકો છો ખૂબ અંધારું હોય છે, કેમ કે આપણે રાતે જ આવીએ છીએ. અને એટલા બધા માણસો પણ નથી હોતા, એટલે મજા આવે રનિંગ કરવાની, કોઈ ડિસ્ટર્બન્સ ન થાય. ઘણા મિત્રો એવું કહે છે કે સવારે આવું રનિંગ કરવા, અથવા તો સવારે સાંજે 2 ટાઈમ રનિંગ કરવા આવું. પણ આપણે ખાલી રાત્રે એક જ ટાઈમ રનિંગ કરવા આવીએ છીએ, એ પણ એકાત્રા, એક દી આવવાનું એક દી નહીં, એ રીતે. એટલે સ્ટેમિના પણ જળવાઈ રહે અને વાંધો પણ ન આવે. તો મિત્રો, રનિંગ કરી લીધું છે આજે, અને આજે આપણે 24 મિનિટમાં જ રનિંગ પૂરું કરી નાખ્યું હતું. જ્યારે છેલ્લે રનિંગ કર્યું ત્યારે 27 મિનિટ આસપાસ ટાઈમ આવ્યો હતો. આજે આપણે 2-3 મિનિટ ઘટાડી દીધી અને 24 મિનિટમાં જ આપણું રનિંગ કમ્પ્લીટ થઈ ગયું છું. બહુ મજા આવી ગઈ હતી મિત્રો આજે. એટલું બધું માણસો પણ નહોતા, ગ્રાઉન્ડ ખાલી હતું,
એટલે રનિંગ થોડા સમયમાં જ પૂરું થઈ ગયું. હજી આપણે એવી મહેનત કરીએ કે 24 મિનિટની અંદર રનિંગ પૂરું થાય તો આપણે વાંધો ન આવે. તો આ તો આપણો બ્લોગ. આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.